તો છોટાઉદેપુરથી રેસ્ક્યુના દિલ ધડક દ્રશ્યો સામે આવ્યા, જ્યાં મોટી ટોકરી ગામમાં નદીમાં યુવતી ફસાઈ હતી। ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી। સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગે 3 કલાકની જહેમત બાદ યુવતીને બહાર કાઢી છે। દોરડાની મદદથી લાંબી જહેમત બાદ આ દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું અને નદીના બીજા કિનારેથી યુવતીને બહાર કાઢવામાં આવી છે। તેના દ્રશ્યો સામે આવ્યા। 3 કલાકની ભારે જહેમત કરવામાં આવી, ત્યારે જઈને આ યુવતીનો જીવ બચ્યો છે। દેવદૂત બનીને આવ્યા સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમ, અને બંને ભેગા મળીને સાથે મળીને આ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। છોટાઉદેપુરના દ્રશ્યો છે। મોટી ટોકરી વિસ્તારમાં યુવતીને દોરડાની મદદથી નદીની વચ્ચેથી આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો। જ્યાં છોટાઉદેપુરમાં જેવી રીતે યુવતી ફસાઈ હતી, પાણીનો ધસમસતો પ્રવાહ હતો અને યુવતી ફસાઈ હોવાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ આવ્યા અને સાથે જ ફાયર વિભાગ અને ઇમરજન્સી કંટ્રોલમાં ફોન કરીને તમામને જાણ કરી હતી। તમામ લોકો એક સાથે આવ્યા અને 3 કલાકની ભારે જહેમત કરવામાં આવી હતી, જ્યારે યુવતીને આ દોરડાની મદદથી આ બાંધીને આખું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું અને ત્યારબાદ યુવતીને બાંધવામાં આવી અને બચાવવામાં આવી છે। તેના દ્રશ્યો સામે આવ્યા છે।